ભારતનો 77મો પ્રજાસત્તાક દિન છે। આ પવિત્ર દિવસે લાલ કિલ્લાથી લઈને ગલીના લાકે લહેરાતો તિરંગો આપણને પૂછે છે કે તમે દેશ માટે શું કરશો। મિત્રો, જ્યારે દેશના વિકાસની વાત કરવામાં આવે છે ત્યારે આપણને મેટ્રો ટ્રેન, મોટા પુલો અથવા મોટી મોટી ફેક્ટરીઓ યાદ આવે છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતનો પાયો તેના ગામડામાં પણ છે। જો પાયો મજબૂત હશે તો દેશની ઇમારત અડીખમ ખડી રહેશે। તેથી દેશના વિકાસ માટે આપણે આપણા ગામથી શરૂઆત કરવી જોઈએ। આપણે આપણા ગામના વિકાસ માટે શું કરી શકીએ છીએ તેમની મુખ્ય 5 વાતો કહીશ। 1. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય। ગાંધીજીએ કહ્યું હતું કે સ્વચ્છતા એ જ સેવા છે। આપણે મોટા પ્રોજેક્ટ ન કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ આપણે આપણા ઘરનો કચરો રસ્તા પર ન ફેંકીએ એટલું તો કરી જ શકીએ ને। જો ગામ સ્વચ્છ હશે તો ગામમાં બીમારીઓ નહીં આવે અને સરકારના જે પૈસા હોસ્પિટલ કે દવાખાના પાછળ હશે તે દેશના વિકાસમાં વપરાશે। 2. કુદરતી સંપત્તિનું જતન। આજે પર્યાવરણની ખૂબ જ મોટી સમસ્યા છે, તેથી આપણે આપણા જન્મદિવસ પર એક વૃક્ષ વાવવું જોઈએ અને તેને મોટું કરવાની જવાબદારી લઈએ। જો ગામ લીલુંછમ હશે તો જ દેશમાં પર્યાવરણ સુધરશે। 3. ડિજિટલ અને જાગૃત ક્રાંતિ। આજે દુનિયા ડિજિટલ બની રહી છે। શાળાના એક વિદ્યાર્થી તરીકે આપણે આપણા ગામના વડીલોને મોબાઈલનો સદુપયોગ કરતા શીખવવો જોઈએ અને મોબાઈલમાં આવતી સરકારી યોજનાઓ વિશે તેમને જણાવવું જોઈએ। એક ભણેલો યુવાન ગામને સ્માર્ટ વિલેજ બનાવી શકે છે। 4. લોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક વસ્તુઓનો આગ્રહ। ગામનો વિકાસ ત્યારે થશે જ્યારે ગામની આર્થિક સ્થિતિ સુધરશે। તેથી આપણે આપણા ગામના કુંભાર, દરજી, ખેડૂત કે દુકાનદાર પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી ગામના પૈસા ગામમાં જ રહે અને ગામ સમૃદ્ધ બને। 5. એકતા અને ભાઈચારો। વિકાસ માટે સૌથી મહત્વની વાત છે એકતા। જો ગામમાં વિવાદો હશે તો વિકાસ અટકી જશે। એટલા માટે આપણે જાતિપાતિના ભેદભાવ ભૂલીને એક ગામ, એક પરિવાર તરીકે કામ કરવું જોઈએ। અંતમાં એટલું જ કહીશ, દેશ બદલવાની શરૂઆત અરીસામાં દેખાતા માણસથી જ કરવી પડશે। જો આપણે આદર્શ નાગરિક બનીશું તો આપણું ગામ આદર્શ બનશે અને આપણું ગામ આદર્શ બનશે તો આપણો ભારત દેશ દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનશે। આ પ્રજાસત્તાક પર્વે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે માત્ર દેશના રહેવાસી નહીં પરંતુ દેશના રખેવાળ બનીશું।